ગુડ મોર્નિંગ. આજે સપ્તાહનો છેલ્લો દિવસ છે ને અમારો છેલ્લો દિવસ છે. ગામ ને આપણે ગામની બેંક જવાનું મારે સુરત હતું પણ અચાનક તો ફાઇનલી મમ્મી જાય છે ને મોડું થાય છે હવે તાતા એ તો દિવસ છે ને જવાનું તો સુરત મારે નક્કી હતું. હવે તો જે મમ્મીને છેલ્લી બાકીનો શેરડીનો રસ પાઈ મેં તો અડવાઈ નામ દઉં લેતા ક્યાં હતા. ફાઇનલી બંસીધર આવી ગઈ છે. અંગૂઠો બધા દબી એમ કે લાઈક કરો દાદા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? તો તમારા બધાનું સ્વાગત છે ફરી એક ધમાકેદાર નવા વ્લોગમાં. અમારા બેન બિંદુબેન વાહિંદા કરે છે અને સુંદર મુંદરિયું ખાય છે અને ધોરા ધોરા ભાઈ કંઈક ગોતે છે નાસ્તા પાણીનું. અને આ સાઈડ મમ્મી કઈ એમની જેમ જ વાહિંદા જ કરવાનું હોય. કા મમ્મી? મારા આવી તે નોટ નહીં તને જોયો. સરસ, જય સબાસ, શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. વાહ, જોરદાર. બાકી ફૂલ રહ્યો આ થોડુંક આછું છે આપણે નહીતર ઘટતા હોય. અને બાકી હે ને આપણે હપ્તા થઈ હતી ને ત્યાં હે ને મંડળી આજે ચાલુ થઈ ગઈ એટલે થોડો થોડો અમે અવાજ તો આવતો હોય લગભગ કદાચ અમને તો આવે છે. અને મંડળી આજે ચાલુ થઈ ગઈ છે. જો મેળા આવશે તો જાહું નહીતર મમ્મીની જાહે નહીં. આજે સપ્તાહનો છેલ્લો દિવસ છે ને અમારો છેલ્લો દિવસ છે વાહ એટલે કાલથી પછી આપણે આઈનો કે છે ને જવાનું જ. વાહ, ના આવી. થઈ ગયા છેલ્લી મંડળી છે એટલે જઈ આવી વાહ, સરસ. અને છેલ્લા વાહિંદા કરી નાખી વાહ, સરસ. પછી હાર વાલો તો આગળ હે ને બન્યા રહેજો. હાય દેવલા. હાય પણ અમારા દેવલા ભાઈ જો હે ને મંડળી સાંભળે હે મેની માથે ચડીને ને વડીમાં જેવું રોટલી કરે હે. રોટલી તો મારે કરવાની ને વડીમાં. જય શ્રી કૃષ્ણ ડોસીમાં. જય શ્રી કૃષ્ણ. વાહ, રોટલી નથી કરવાની વડીમાં. તમે બનાવી નાખો. વાહ બાપ્પા, રામ રામ. ઓહો, રામ 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 રામ. જય મામાદેવ. અને આ બેન જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. આવી રીતે કચરો વરાય વાકું નથી વરાતો જરાય. લાડો હતું ખવાઈ ગયા ને એટલે હે લાડો થોડાક વધારે થઈ ગયા. આજે આજે ખાવા જાય લગભગ હાફ સીધી થઈ ગયા દાદા. ફક્ત ને લાડવા ખાઈ ખાઈને હવે વાકાય વરી નથી હકતા. તો આપણે નાઈ ધોઈ રેડી થઈને મમ્મીને દેવરાજને મૂકી આવ્યા હોય મંડળીમાં ને આપણે જવાનું છે ગામમાં. નિશાબેનના થોડા કાગળિયામાં કંઈક બેંકમાં કંઈક કરવાનું છે એટલે જવાનું હોય નિશાબેન. ફટાફટ કામ પતાવતા આવ્યા છે. પછી ડાયરેક્ટ નિશાને એના મંડળીમાં મૂકતા ને પછી આપણે જવાનું હોય પાછું ખંભાળી. એ આપણા કાગળિયા કરાવવા જવાનું છે. હાલો તો હને આગળ બન્યા રહેજો. હવે તો ફાઇનલી આપણે ગામમાં પહોંચી ગયા અને જો આપણું આ ગામ ને આપણે આ ગામની બેંક અહીંયા છે નિશાબેન. તો ફાઇનલી આપણે હેને ગામમાંથી આવી ગયા 2-3 કલાક એમ થઈ ગઈ છે ને આપણે મસ્તનો આરામ કરી લીધો ને અત્યારે હેને જવાના છે મમ્મી, દેવરાજ ને નિશા. જવાનું મારે સુરત હતું પણ અચાનક મારું કેન્સલ થયું ને થયું નિશાને જવાનું. અને અત્યાર સુધી હે ને માથું એકદમ દુખતું હતું એટલે બ્લોગ આપણે ઉતાર્યો નતો. અને જો મમ્મીને બધા રેડી થઈ ગયા. બાય બાય બેટા. બાય બાય તાતા. નિશા તાતા. ગાઈસ પાછા મળીશું. વટીમાં આ બધા જાય વટીમાં ને જો આમાં શું કહેવાય અહીંયા કંઈક કયડું છે એટલે હે ને દુખે ને વટીમાં. અને જો આ બધા થેલા બેલા ભરાઈ ગયા. દેવરાજભાઈ રેડી થઈ ગયા દેવલા હે મારે બોલી નિશાણી એને રોકાવું હે. દેવરાજને ને એ રોકાવું હે તે રિહાણો હે ને વા હું સુરત જવું નથી એને થેલા બેલા જો પેક થઈ ગયા હે. દાદા હે ને આ સાઈડ હે ને બધા બાંધવા માંડ્યા હે. વાહ, એક થેલો હજી રહ્યો ને દાદા. હલો તો હવે આગળ હે મળીએ. દેવરાજનું જો સ્પ્રિંગ લઈ લીધું હે ને તો એ દેવરાજે સાનુમનું થેલામાં રાખ્યું હતું. બિંદુ પાછું કાઢી લીધું નહીં દેવરાજ? બેને કાઢી લીધું હતું ને ભાઈ. થેલો લઈ જાય નિશા. તો ફાઇનલી મમ્મી જાય છે ને મોડું થાય છે હવે બિંદુબેન. મમ્મી જાય જે મને ખબર હતી બિંદુ એટલે જ મૂંગો વારે હે. તાતા એક બકેટ લે ને. હા હલે મમ્મી હાલે જલ્દી કર બહુ મોડું થાય. બસ 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 આગળ આવી જાય ને વઈ જાય. ઓરી પાસે રોકાવું જો હોય ઓરી પાસે કાલ ઓરી પાસે આવ્યું અમે
વિડીયોમાં. પછી આજ વેલેરા રહી જઈએ સુરત જગ્યા. હાલો 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 બસ કરો હાલો આપણે હાલીને જવાનું છે કેમ કે હે ને દેવરાજ ને નિશા ને દાદા હે ને એને મૂકવા ગયા હે ને હવે અડધેથી ના હે ને અડધેથી આપણે હાલીને જવાનું તો જો હે ને તડકા ધૂમના બધાને મૂકવા જવા પડે ગાડી છે એક આપણે અને ધક્કા વધારે થઈ જાય છે એટલે દાદાને મૂકી આવ્યા હે ને હવે અડધેથી જો અહીંથી થોડેકથી ને હે ને આવીએ અને આપણે રેલગાડીના પાટા અને પાછળ મમ્મી થાકેલી તડકો એક બહુ હે ને કેમ કે બસ હે ને 5 વાગ્યાની એટલે 5 વાગી ગયા તો તડકો જતો. તડકો તો હજી રહેવાનો એ અહીંથી ઉતરવાનું મમ્મી વળી ક્યાંય વૈયા ના ગયા વાતો કરતા કરતા 2-3 દિવસ થયા હે ને જવાનું તો સુરત મારે નક્કી હતું પણ આજે બપોરે થી ને 2-3 કલાક પહેલા જ ખબર પડી કે હે ને નિશાળે જવાનું છે કેમ કે મારે થોડું કામ છે અહીંયા એટલે અને બાકી સુરત ત્યાં ના પાડવું જવાનું ત્યાંથી મારું મૂડ ઓફ થઈ ગયું હતું કેમ કે સુરત આપણે હે ને ગમે નહીં પણ મમ્મીની હે ને ઘરે લઈ જતા હતા પાછા એમ કે હે કે 1 મહિના દિવસમાં હે ને તો પાછી સુરત આવતી રહી જાય ને મમ્મી 1 મહિના દિવસ રહેવાનું પાકું કર્યું છે. મહિનામાં પછી આવતું રહેવાનું. અમને જવાનું મન નથી થતું. જવું પડે ને જવું પડે મેં કઈ આને નહીં એ તો મારે જવું જ જોશે થોડાક દિવસમાં થોડું કામ છે અહીંયા પતાવીને બાકી પછી જવાનું જ થાય છે અમે તો દેવરાજભાઈ હે ને રિહાઈ ગયા હે એને જવું નથી જવું દેવરા હા. એ રહેવું હે વાહ દાદા મસ્ત જુગાડ કરી લેવા હે હવે લેવા એમ લેવાના ના હોય ઘરે હે ને ટાયર ગમે ત્યાંથી લઈને બનાવી લેવાય એ તો ચોટી જાય દેવડા બનાવવા આપણે આવા હે મારી ભયુલી જાય ને સુરત પાછું કદી આવી જાવ કદી આવે બસ હોય ગઈ એ બીજી છે કે અને જો આ બધા હે ને થેલા પડા નિશા આ સાઈડથી નાસ્તા પાણી લે હે કોથરી બોથરી લઈ લે થોડી કા દેવલા હલો તો જો મમ્મીને છેલ્લી બાકીનો શેરડીનો રસ પાઈ દે કા પછી સુરત જડીએ ને સુરત સુરત અસલ હોય. હા અહીંથી સારો હોય દેવલાભાઈ તમારે જોઈ શેરડી રસ પીવા હા શેરડીનો રસ મળે નિશા દેખાય ને એક છોટું હે બનાવે હે તો પાર્ટી પૂગી ગયા અને અમે દેવરાજ ને દાદા ને શીતલ ને મમ્મી ને બધા બેઠા અને બસ આજે આવતી નથી ને દેવરાજભાઈ વાઈટ જોઈ છે. દેવરાજભાઈ જાવું સુરત હે દાદા અહીંયા વિડીયો જોઈ હા બે શું કરે પલટી હા વાહ કારીગીરી ચાલે સુરત જવું આપણા હારું જ છે તે કચરો વાગ્યું શીતલબેન બાય બાય આવજો બેન અચ્છા મળશું આપણે મહિના દિવસ હા તારા મોબાઈલ ને લેતા જાય અમે મોબાઈલ તો અડવાય ના દો લેતા ક્યાં હતા? હાથમાં તમારે આવી ગયો એટલે હા અમને આવડે નવો ફોન એડિટિંગ ના ના એડિટિંગ કરતા આવડે અમને બધું આવડે કરો આમાં અરે એની હાલત ના જો તોડી નહીં ખાઉં ફાઇનલી બંસીધર આવી ગઈ છે હલે રહેવાનું છે અહીંયા વાહ બાય બાય મમ્મી ટાટા ફાઇનલી આપણે હે ને ઘરે પહોંચી ગયા હતા અહીંયા હે ને ઘૂઘરા પાર્ટી આલે બોલો બિંદુબેન વાહ ઘૂઘરા પાર્ટી હે હલો ખાવા હાલો ખાવા કે હાલો ખાવા એકલે પગ બેતાને દબી લીધા અને પાછી કે હાલો ખાવા હાલો તો બધા જમવાનું ને મૂકીને આવતા રહ્યા હતા અને બધા વયા ગયા ને પાછા ને જેમ
પહેલા હતું ને એવું પાછું વારી ઘર સૂનું સૂનું થઈ ગયું છે અત્યારે. આપણે અત્યારે ઘર ખરાબ થઈ ગયું છે ફરીથી. અને જો બધા હે ને જમવા બેસી ગયા. વાહ, આજે બનાવી હે ખીચડી. દાદા બધાને આપે હે. હાલો હાલો ખાઈ લે ને. હમું થયું અડીમાં હાથમાં. જો અહીં કંઈક કઈડું છે, હવે ખબર નથી પડતી. ખોજી ગયું હે. કાલ સવાર સુધીમાં હમું નહીં થાય તો જવું જોઈએ દવાખાને ગાડીમાં. બેન હાલો ખાવા. વાહ સરસ. દૂધ હે. આ દૂધની ખીચડી લઈ લો. વાહ. દૂધ ખીચડી. હાલો તો આપણે હે ને ફટાફટ ખાઈ નાખીએ. હાલો તો જો આપણે તો હે ને 2 સેકન્ડમાં ખાઈ લીધું. અને આ તો જો હજી કોઈ આ એ બસ કરાવે બસ. કેટલું દૂધ પી લીધું. જો બધા રોટલા બધા ખાલી થઈ ગયા. આ ખીચડી કોણ ખાહે અડીમાં જોતા આખું ટોપી ભેરું. પાણી ભરજી બસ તો બસ તમે Ready. પીવો પછી બસ જ કરવાનું જ. વાહ. બાકી હે ને નકાજી અડધો કોટલો તો ખાઈ જાત. એવું હોય તો ખાઈ જા. તમે જો બસ તો બસ. સારું હાલો તો હવે હે ને આપણે પાછા હે ને એક નવા મસ્તના વ્લોગમાં મળ્યું. અને ન હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ હે ને કરતા જજો. એ ભૂલાય નહીં. વિડીયો આખો જોઈ નાખવાનો પછી હે ને એક લાઈક કરી નાખવાની, એક મસ્તની હે ને કોમેન્ટ કરી નાખવાની. અને ન હોય તો હે ને સબસ્ક્રાઈબનું બટન દબી દેવાનું. સિમ્પલ. બસ. હે તમે બહુ ભૂલ કરો હો ભાઈ. કેમ અમે શું ભૂલ કરી? જરાક અંગૂઠો કરતા રહીએ મારા બાપ. અંગૂઠો બધા કરતા રહીએ એમને. બધાય હો. હા કોઈ એક નહીં. મારા એકથી કાંઈ ના થાય. હા. બધા ભાઈઓ કરો. વાહ. હે દાદા ઓડીમાં અંગૂઠો બધા દબી એમ કે લાઈક કરો. દાદાને લાઈક ને સબસ્ક્રાઇબ ને એવું ના આવે એટલે એમ કે લાઈક કરી નાખો. હાલો હાલો તો આપણે હે ને મળશું પાછા એક નવા વ્લોગમાં.